હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પંજાબી બટેટાનું શાક. તો આ રીતનું પંજાબી બટેટાનું શાક આપણે કેવી રીતે બનાવીએ એની રેસીપી આજે હું તમારી સમક્ષ રજૂ કરીશ. તો સૌપ્રથમ આપણે એક કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તો અહીં તેલમાં 2 નંગ ડુંગળીના મેં જે નાના નાના ટુકડા કરીને કટકા કરીને રાખ્યા છે, તો એ ડુંગળીને આપણે પેલા તેલમાં સોતળીશું. આ ડુંગળી જે છે તે આપણે બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને સોતળવા દઈશું. અહીં મેં 2 નંગ ડુંગળીના લીધા છે અને 2 નંગ ટમેટાના લીધા છે. તેના પર ટુકડા કરીને તૈયાર જ રાખ્યા છે. તો હવે આપણી ડુંગળી એકદમ સરસ રીતે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને સોતળવાની છે. તો આપણી ડુંગળી હવે સોતળાઈ જવા જ આવી છે. આ પંજાબી બટેટાનું શાક તમે ફ્રાય ભાખરી સાથે, જમવામાં અથવા તો ટિફિનમાં પણ લઈ જઈ શકો છો, જેથી તે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો આપણે પંજાબી બટેટાનું શાક બનાવતા પહેલા આપણે આ ડુંગળીને સોતળી લઈશું. તો ડુંગળી સોતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે જે 2 નંગ ટમેટા સુધારીને રાખ્યા છે એ ટમેટા આપણે તેમાં ઉમેરીશું અને ત્યારબાદ ગેસની ફ્લેમ જે છે તે બંધ કરી દઈશું. ત્યારબાદ હવે આ ડુંગળી આપણી સોતળાઈ ગઈ છે ટમેટા સાથે. તો હવે આ ડુંગળીની આપણે ગ્રેવી કરીશું. ડુંગળી અને ટમેટાની ગ્રેવી મિક્સર ગ્રાઇન્ડમાં કરીશું. તો તૈયાર છે આપણી ગ્રેવી. આ ટાઈપની ગ્રેવી થશે. હવે એક પેનમાં 1 ચમચા જેટલું તેલ ઉમેરીશું. તેમાં અડધી ચમચી જેટલો હિંગ પાવડર નાખીશું. આપણું તેલ ગરમ થઈ જાય ત્યારે અડધી ચમચી જેટલું જીરું અને આપણે જે ડુંગળી અને ટમેટાની જે ગ્રેવી બનાવી છે એ ગ્રેવી તેમાં ઉમેરીશું. હવે ગ્રેવીને ખૂબ જ સરસ રીતે પાકવા દઈશું. ગ્રેવી આપણી સરસ પાકી જાય ત્યારબાદ આપણે તેમાં મસાલા ઉમેરીશું. હવે આ જ ગ્રેવીમાં આપણે 1 ચમચી જેટલું આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું. આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાથી પંજાબી શાકનો જે ટેસ્ટ છે તે ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે. તો આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટને પણ ગ્રેવીની સાથે એકદમ સરસ રીતે પાકવા દઈશું. આપણે આ ગ્રેવીને ત્યાં સુધી પાકવા દઈશું કે જ્યાં સુધી એમાંથી તેલ છૂટું પડી જાય. હવે આપણે પંજાબી બટેટાનું શાક બનાવીએ છીએ તો તેમાં 1 ચમચી જેટલો પંજાબી શાકનો મસાલો આવે છે એ મસાલો આપણે તેમાં ઉમેરીશું. ત્યારબાદ 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું. જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે તીખું પણ બનાવી શકો છો. તો પંજાબી મસાલો તમારે વધારે નાખવાનો હોય. 1 ચમચી હળદર પાવડર અને 1 ચમચી નિમક નાખવાનું છે. આ દરેક મસાલાને ખૂબ જ સરસ રીતે પાકવા દઈશું. થોડું એવું પાણી ઉમેરીશું એટલે આપણી ગ્રેવી જે છે તે બેસી ન જાય. આ ગ્રેવીને ખૂબ સરસ રીતે પાકવા દઈશું. એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તે પાકવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સરસ રીતે પાકવા આવી છે અને ઘટ થવા આવી છે અને તેમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તમે જોઈ શકો છો આપણી ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે આપણી ગ્રેવી એકદમ સરસ રીતે પાકી ગઈ છે. તો અહીં આ બટેટાના શાકમાં આપણે બટેટા જે છે તે બાફેલા જ લેવાના છે, કાચું વઘારવાનું નથી. તો મેં અહીં 4 નંગ
જેટલા બટેટા અમે બાફીને તૈયાર જ ટુકડા કરીને તૈયાર જ રાખેલા છે. તો આપણી આ જે ગ્રેવી પાકી જાય એટલે તેમાં બટેટા આપણે જે બાફેલા રાખ્યા છે એમાં ઉમેરીશું. તો આપણી ગ્રેવી સરસ રીતે પાકી ગઈ છે. હવે આપણે જે બટેટા બાફીને રાખ્યા છે નાના ટુકડા કરીને એ એમાં અંદરમાં એડ કરીશું અને બટેટાની ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું, જેથી બટેટામાં પણ એકદમ સરસ કલર ચડી જાય અને તે ખૂબ જ દેખાય પણ સરસ. બધો મસાલો બટેટામાં ચડી જાય ત્યારબાદ આપણે તેમાં થોડું એવું એટલે કે અડધા ગ્લાસ જેટલું તેમાં પાણી ઉમેરીશું, જેથી આપણો જે બટેટાનો રસો છે તે એકદમ ઘટ્ટ થઈ જાય. તો બટેટાનું શાક તૈયાર છે આપણું પંજાબી બટેટાનું શાક, જેમાં પંજાબી મસાલો નાખીશું એટલે તેનું ટેક્સચર અને સ્વાદમાં પણ તે ખૂબ જ સરસ લાગે છે. તો ગરમ ગરમ ભાખરી સાથે આ બટેટાનું શાક તમે સર્વ કરી શકો છો. થેન્ક યુ.